જે મેં નીકળ્યા હતા ઘરેથી અને આ આપણે ખેતર બાજુનો રસ્તો છે અને જે જીવન ટીકા કહેવામાં આવે ને આયુર્વેદિકની અંદર જે ખરગોડીના વેલા કહેવા અમારી ભાષામાં અહીંયા અને ગોતવા નીકળ્યા છીએ અને આવો કેળો છે અને અહીંયા અમારે તો શું છે કે જનાવરવાળો વિસ્તાર છે એટલે સાવચેતી રાખી નીકળવું પડે છે અને આમે ખેતર જવું એટલે કાયમ માટેનો રસ્તો રહ્યો અમારે અને આજે મેં તમને અહીંયા વહેલા બતાવીશું અને અમારા ખેતરને છેડે થાય છે એટલે એનો વિડીયો આ સંપૂર્ણ માહિતી સાથે તમને આપશું અમે જે આ વેલાના છે ને આ ખરેખર પાનની ઓળખાણ બતાવું છું તમને આ રીતના પાન થાય છે ને આની આપણે આ પાન તોડવીને તો એકદમ બટકણા જેવું પાન હોય છે આમ બટકી જાય પાન બટકણા જેવું ટાઈપનું પાન હોય છે અને આ જે જીવન ટીકા કહેવામાં આવે છે ને આના સેજ મોટા પાન છે ભરાવદાર છે પણ છે વેલો એક જ પણ આનથી પણ સેજ હજી મોટા પાન થાય અને એટલે આ તમારી ઓળખાણ માટે ખાસ હું તમને પાન બતાવું છું એટલે આ રીતના પાન આવે છે ને પાંદડું આપણે તોડવીને તો આવી રીતે આમ બટકી જાય છે આમ બટક દેખાણું થઈ જાય છે આ જીવન ટીકાનું પાંદડું છે અને આ ગમે ત્યાં મળે તો તમે આની ફાકી પણ બનાવી શકો અને આયુર્વેદિક તરીકે ઉપયોગ કરી શકો એટલે શરીર માટે ફાયદાકારક છે અને આંખની રોશની માટે પણ ઉત્તમ વસ્તુ છે આ અને આ જે આનું ફળ છે હાલની અંદર જો આ એટલા નાના નાના આવે છે અને આનું ઘણાય વિસ્તારોમાં આનું શાક પણ બનાવે છે ટેસ્ટી બને છે અને સેહત માટે પણ બહુ મસ્ત છે અને આપણે જીવન ટીકા 3 જાતની આવે છે અહીંયા જે નાની સાઈડના જે પાન આવે ને એ જીવન ટીકા છે અને બીજી જગ્યાએ એવી જીવન ટીકા હોય છે કે આનાથી આવા જ પાન આવે છે પણ આનાથી થોડાક મોટી સાઈડના પાન આવે છે એટલે એ ત્રણેયના ગુણધર્મ એક સરખા જ હોય છે પણ અતિ ઉત્તમ છે ને એ આનાથી મધ્યમમાં જે આવે છે ને એ અતિ ઉત્તમ કહેવામાં આવે છે અને આ ઉત્તમ જ છે અને આજે અમે આનો પ્રયોગ કરવાના છીએ અને આજે અમે આનો સંપૂર્ણ વિડીયો બનાવ્યો છે અને તમને સારો લાગ્યો તો કમેન્ટમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અશોક ગોહિલ બ્લોગ આવે છે ને આવું રીતે અને આનું શાક પણ બને છે અને આ શરીર માટે બહુ ઉત્તમ છે અને આયુર્વેદિક છે અને આંખના નંબર હોય તેની માટે આની પાનની અથવા આવડા જે ખરગોડા જે થાય ને એની અંદર એ તમે ખાઓ ને તો એના માટે નંબર પણ માં ફાયદો થાય છે અને આના આયુર્વેદિકના ઘણા પ્રયોગો છે અને હું આની સંપૂર્ણ તમને માહિતી આપી પહેલાં આના પાન જોઈ લો તમે આ રીતનું ઘણી જગ્યાએ વાડમાં ઉગેલો હોય છે અને અમારે આ થોડુંક શું છે કે જંગલ વિસ્તાર છે અને